નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। આજે આપણે ભાગ 3ની વાત કરીશું, જે આપણે ધોરણ 11ના કોમર્સના એકાઉન્ટના વિશે આપણે પાર્ટ પહેલાંની ચર્ચા કરી રહ્યા છીએ। તો આજે એનો ત્રીજો ભાગ લઈ અને આ વિડીયો બનાવવામાં આવ્યો છે। ચાલો મિત્રો, આજે આપણે જોઈશું મિલકતો એટલે શું। તો મિલકતો કોને કહે છે? મિલકતો એટલે કે જેને ઇંગ્લિશમાં એસેટ કહેવામાં આવે છે। અને ધંધાકીય એકમના બે અગત્યના પાસા છે, એક છે જવાબદારી અને બીજું છે મિલકતો। તો ગઈકાલે આપણે જવાબદારી વિશે શીખી ગયા, જવાબદારી અંગેની આપણી માહિતી મેળવી। હવે આપણે મિલકતો અંગેની માહિતી મેળવીએ કે ધંધો શરૂ કરતી વખતે દ્વિનોંધીનામા પદ્ધતિમાં એક તરફ જવાબદારી ઉદ્ભવે, તેની સાથે મિલકતનો પણ જન્મ થાય છે। મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદૃશ્ય વસ્તુ બાબત કે જે માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય છે। અને અન્ય શબ્દોમાં મિલકતો એટલે આર્થિક સાધનો જે માલિકે ધારણ કરેલ છે અને તેમાંથી ભવિષ્યમાં ધંધાને આર્થિક લાભ થવાનો અપેક્ષિત હોય તો મિલકતોનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે। તો મિત્રો, મિલકતો આપણે 3 પ્રકારે હોય છે। એક હોય છે બિનચાલુ, બીજી હોય છે ચાલુ અને ત્રીજી હોય છે અવાસ્તવિક। તો બિનચાલુ મિલકતો એટલે શું? તો સૌપ્રથમ આપણે વાત કરીશું બિન મિલકતો એટલે શું। તો બિન મિલકતો એટલે કે નોન કરન્ટ એસેટ, જેને ઇંગ્લિશમાં નોન કરન્ટ એસેટ કહેવામાં આવે છે। બિનચાલુ મિલકતોની ઓળખ સમયના આધારે નક્કી થાય છે। જેમ ગઈકાલે આપણે વાત કરી કે બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી એટલે શું, તે જ રીતે બિનચાલુ મિલકતો એટલે શું? તો બિનચાલુ જવાબદારીની જેમ બિનચાલુ મિલકતો પણ 1 વર્ષથી વધુ સમયગાળા અંગેની હોય છે। તો આનો પણ સમયગાળો કેટલા વર્ષનો હોય છે? તો કે 1 વર્ષથી વધુનો હોય છે। તેમને લાંબા ગાળાની મિલકત અથવા તો સ્થિર મિલકતો કહેવામાં આવે છે। તો મિત્રો યાદ રાખજો, આને પણ કયા નામે ઓળખવામાં આવે છે? તો કે લાંબા ગાળાની મિલકતો અને સ્થિર મિલકતો ગણવામાં આવે છે। બિનચાલુ મિલકતોમાં શું શું આવે? તો કે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી, ફ્રેન્ચાઇઝ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે। તો મિત્રો, આમાં દ્રશ્ય અને અદ્રશ્ય બે મિલકતોનો સમાવેશ કરવામાં આવે છે। અને અદ્રશ્ય મિલકતો હંમેશા યાદ રાખજો 4 પ્રકારની હોય છે, એક ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ અને પાઘડી। આ મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતાં વધુ હોય છે। બિનચાલુ મિલકતોને પણ 2 વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય, દ્રશ્ય અને અદ્રશ્ય। તો મેં કીધું એ ખાલી ફક્ત અદ્રશ્ય કેટલી મિલકતો છે? તો કે 4। આપણે ખાલી અદ્રશ્યમાં 4 વસ્તુ યાદ રાખવાની છે, જેની સમજૂતી નીચે પ્રમાણે છે। સૌપ્રથમ આપણે વાત કરીશું દ્રશ્ય મિલકતો એટલે શું। દ્રશ્ય મિલકતો એટલે એવી મિલકતો કે જે ભૌતિક સ્વરૂપ ધરાવે છે। દ્રશ્ય મિલકતો જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે, જ્યારે મિલકતો બિનચાલુ મિલકતોના પેટા ભાગ છે। દ્રશ્ય મિલકતોમાં શું આવે? તો કે જમીન આવે, મકાન આવે, પ્લાન્ટ આવે, યંત્રો આવે, ફર્નિચર આવે વગેરેનો સમાવેશ કરવામાં આવે છે। તો મિત્રો, દ્રશ્ય મિલકતોના આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ, આપણે એને જોઈ પણ શકીએ છીએ, જ્યારે મિત્રો અદ્રશ્ય શબ્દ પોતે જ આ જ મિલકતોનો અર્થ સ્પષ્ટ કરે છે કે અદ્રશ્ય મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, એટલે કે તે જોઈ અને સ્પર્શી શકાતી નથી। અદ્રશ્ય મિલકતો પણ બિનચાલુ મિલકતોનો પેટા ભાગ જ છે, જેમાં ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ અને પાઘડી જેવી મિલકતોનો અદ્રશ્ય મિલકતોમાં સમાવેશ કરવામાં આવે છે। તો મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે અદ્રશ્ય મિલકતો કોને કહેવાય। તો કેટલા પ્રકારની હોય છે? તો કે 4। કઈ? તો કે ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ અને પાઘડી, જેને આપણે જોઈ શકતા નથી છતાં પણ તેનું મૂલ્ય હોય છે અને તેને મિલકતોમાં તેની ગણના કરવામાં આવે છે। હવે આ થઈ બિનચાલુ મિલકતો। બિનચાલુ મિલકતોનો સમયગાળો કેટલા સમયનો હોય છે? તો કે 1 વર્ષથી વધારે સમયનો, જેમાં 2 મિલકતોનો અસ્તિત્વ હોય છે, એક અદ્રશ્ય અને બીજું દ્રશ્ય। હવે વાત કરીશું આપણે ચાલુ મિલકતોનું।
ચાલુ મિલકતો કોને કહેવાય? તો આ એવા પ્રકારની મિલકતો છે કે જેનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય, અથવા તો આ મિલકતોનું રોકડમાં શું થઈ શકે? રૂપાંતર થઈ શકે છે. ધંધાના રોજબરોજના વ્યવહારો માટે આ મિલકતો ઉપયોગમાં લેવાય છે. આ મિલકતોમાં રોકડ શિલક હોય છે, બેંક શિલક હોય છે, દેવાદારો હોય છે, લેણી હુંડી હોય છે, કામ માલનો સ્ટોક હોય છે, તૈયાર માલનો સ્ટોક વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ધંધા કે વેપારી વસ્તુઓને માલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અનાજના વેપારી માટે અનાજ શું ગણાય? તો કે માલ. તો મિત્રો હંમેશા યાદ રાખજો કે માલ શબ્દ છે એ જે વેપારી પોતાનો ધંધો કરતો હોય તો એ વસ્તુ એના માટે શું ગણાશે? તો એ વસ્તુ એના માટે માલ ગણાશે. એટલે ચાલુ મિલકતોમાં શું હોય છે? તો કે રોકડ શિલક. રોકડ એટલે કે હાથમાં રૂપિયા કેટલા હોય છે. બેંક શિલક. બેંક શિલક એટલે કે તમારા બેંકમાં કે વેપારીના બેંકમાં કેટલા રૂપિયા હોય છે. દેવાદારો એટલે કે જેને ઉધાર વેચાણ આપણે કર્યું હોય તેની વાત કરી. અને લેણી હુંડી એટલે કોઈ પાસેથી પૈસા લેવાનું નીકળતા હોય તો તેને લેણી હુંડી કહે છે. અને કાચા માલનો સ્ટોક. કાચા માલનો સ્ટોક દાખલા તરીકે આપણે ખાંડનું ઉત્પાદન કરતા હોય તો કાચો માલ કોને ગણાય? તો કે કાચો માલ શેરડીને ગણાય. એ જ રીતે તૈયાર માલનો સ્ટોક. તૈયાર માલનો સ્ટોક એટલે કે કાચા માલમાંથી જે વસ્તુ બનાવવામાં આવે તેને તૈયાર માલનો સ્ટોક કહેવામાં આવે છે. તો આવી વસ્તુઓ શેમાં સમાવેશ કરવામાં આવે છે? તો કે ચાલુ મિલકતોમાં સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીશું પ્રવાહી મિલકતો. પ્રવાહી મિલકતો કોને કહેવાય? તો મિત્રો આ ખાસ યાદ રાખજો, આ પરીક્ષામાં પૂછાય પણ છે અવારનવાર. તો આની ઉપર વધારે ધ્યાન આપજો કે ચાલુ મિલકતોના પેટા પ્રકાર તરીકે પ્રવાહી મિલકત તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક કોનો પેટા પ્રકાર છે? તો કે ચાલુ મિલકતનો જ એક પેટા પ્રકાર છે. પણ આમાં બે વસ્તુ સમાવેશ નહીં થાય. એક તો સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. તો ફક્ત એક જ મિલકતનો આમાં સમાવેશ નથી થતું અને એ છે સ્ટોક. તો સ્ટોકનો આમાં સમાવેશ કરવામાં આવતો નથી. આ મિલકતોનો એટલે કે સ્ટોક સિવાયની ઝડપથી એટલે કે ટૂંકા ગાળામાં રોકડમાં રૂપાંતર થઈ શકે છે. તો દાખલા તરીકે કયા કયા? તો કે દેવાદારો હોય, લેણી હુંડી હોય વગેરેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે. તો મિત્રો પ્રવાહી મિલકતો એટલે ચાલુ મિલકતોનો જ એક ભાગ છે, પરંતુ એક જ મિલકતનો એમાં સમાવેશ કરવામાં આવતો નથી અને એ છે સ્ટોક. જો સ્ટોકનો સમાવેશ કરવામાં આવતો નથી. જેમાં સ્ટોકનો સમાવેશ કરવામાં ન આવે તો તેને કઈ મિલકત કહે છે? તો કે તેને પ્રવાહી મિલકતો કહે છે. હવે વાત કરીશું આપણે વાસ્તવિક મિલકતોની. વાસ્તવિક મિલકતો એટલે કે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય. આ મિલકતો બજાર કિંમતે એટલે કે ઉપજ મૂલ્ય હોય અને આ મિલકતોનું રોકડમાં રૂપાંતર કરી શકાય છે. આ મિલકતોમાં દ્રશ્યો હોય છે, અદ્રશ્યો હોય છે. ચાલુ મિલકતોનો સમાવેશ કરવામાં આવે છે. જે મિલકતોના વેચાણમાંથી નાણાંનું ઉપાર્જન થઈ શકે તેને વાસ્તવિક મિલકતો કહે છે. વાસ્તવિક મિલકતોનું વેચાણ કરીને રોકડ પ્રાપ્ત કરી શકાય છે. તો મિત્રો વાસ્તવિક મિલકતો એટલે કે એવી મિલકતો કે જેનું બજારમાં મૂલ્ય હોય કે ભાઈ આ તમારી પાસે મિલકત છે. દાખલા તરીકે તો જમીન છે તો જમીનની બજારમાં કિંમત બોલાતી હોય અને જે તમે વેચો અને એમાંથી શું મળવું જોઈએ? તો કે નાણાંનું મૂલ્યનું ઉપાર્જન એટલે કે નાણાં મળવા જોઈએ, એટલે કે રૂપિયા એમાંથી પ્રાપ્ત થાય તો એ તમારી કઈ મિલકત કહેવાય? તો કે વાસ્તવિક મિલકત. તો અવાસ્તવિક મિલકતો કોને કહેવામાં આવે છે? અવાસ્તવિક મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી. એટલે ભૌતિક એટલે કે તમે એને જોઈ નથી શકતા, નથી એનું સ્પર્શ કરી શકતા કે નથી એનો ઉપયોગ કરી શકતા. અવાસ્તવિક મિલકતોનું ઉપજ મૂલ્ય કેવું હોય છે? શૂન્ય. આમાંથી તમને કોઈ ઉપજ એટલે કે લાભ, આમાંથી તમને લાભ કેવો હોય છે? ઓછો મળે છે, એટલે કે શૂન્ય મળે છે. આ પ્રકારની મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. એક બિન પુનરાવર્તિત ખર્ચ છે. કેવો ખર્ચ છે? એક બિન પુનરાવર્તિત ખર્ચ છે. આ ખર્ચનો લાભ એક કરતાં વધુ વર્ષો સુધી મળે છે. આ એક પ્રકારનો શું ખર્ચો છે, પણ એનો લાભ તમારે ક્યાં સુધી મળે છે? તો કે વધુ વર્ષો, એક કરતાં વધુ વર્ષ સુધી તમને મળે છે. તેથી આ રકમને અમુક વર્ષોમાં માંડી વાળવા
માંડી વાળવાની હોવાથી મિલકત તરીકે દર્શાવવામાં આવે છે। તો આ જે આને શા માટે મિલકત ગણવામાં આવે છે કે અમુક વર્ષો માટે એને શું કરવામાં આવે છે, માંડી વાળવામાં આવે છે। દર વર્ષે નિર્ધારિત રકમ માંડી વાળીને ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે। કયા સ્વરૂપે દર્શાવવામાં આવે છે તો કે ખર્ચ સ્વરૂપે દર્શાવવામાં આવે છે। શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ વગેરે અવાસ્તવિક મિલકતોના ઉદાહરણ છે। તો મિત્રો યાદ રાખજો, અવાસ્તવિક મિલકતો કોને કહેવાય તો કે શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ। જે મોટી મોટી કંપનીઓ હોય છે એ પોતાની મૂડી ભેગી કરવા માટે જે શેર બહાર પાડે છે એની પાછળ કંપની જે કંઈ ખર્ચાઓ કરે છે, બરાબર, બહાર પાડવાનો, તો એ ખર્ચા અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે। ડિબેન્ચર વટાવ છે, પ્રાથમિક ખર્ચ છે વગેરે અવાસ્તવિક મિલકતોના ઉદાહરણ છે। અવાસ્તવિક મિલકતોને પ્રસારિત મહેસૂલી ખર્ચા અથવા તો મુલતવી રાખેલા મહેસૂલી ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે। તો ખાસ તમારી પાસે નોટ અને પેન હોય તો પ્લીઝ લખી નાખજો કે અવાસ્તવિક મિલકતોને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, જેને પ્રસારિત મહેસૂલી ખર્ચા અથવા તો મુલતવી રાખેલા અથવા તો મહેસૂલી ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે। તો અવાસ્તવિક મિલકતો એટલે કે જે શેરનું અને જે ડિબેન્ચરનું જેની પાછળ ખર્ચ કરવામાં આવે છે અને જે લાંબા ગાળા માટે તમને ફાયદો કરાવે, બરાબર, અથવા તો પ્રાથમિક ખર્ચ કરો છો, તો એ બધું શેમાં આવશે તો કે અવાસ્તવિક મિલકતોમાં આવે છે। હવે આપણે વાત કરીશું આવકો। આવકો એટલે શું? તો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે તો તેને આવક કહેવામાં આવે છે। એટલે આપણે કોઈ પણ જાતનો ધંધો કરતા હોય તો આપણે એમાંથી જે કંઈ નફો મળે તો એ શું ગણાય છે, આપણી આવક। આ આવકોને તે મળવાના સ્વરૂપના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે। વર્ષ દરમિયાન નિયમિત મળતી આવકો અને વર્ષ દરમિયાન નિયમિત ન મળતી આવકો, ધંધાને રોજબરોજની પ્રવૃત્તિઓમાંથી નિયમિત આવક મળે છે, બરાબર। દાખલા તરીકે તમારો જે ધંધો લઈને બેઠા હોય તો એમાંથી રોજબરોજના વ્યવહારો થતા હોય છે, જેમ કે કોઈ વેપારી ખરીદી કરતા હોય, વેચાણ કરતા હોય, એ રીતે અન્ય આવકો પણ મળતા હોય છે। દાખલા તરીકે અહીંયા જો ધંધા દ્વારા થતા વેચાણની આવક, તો સૌપ્રથમ તો વેચાણની આવક, કારણ કે ધંધો લઈને બેઠો એટલે વેચાણ તો થવાનું જ છે દરરોજનું। અને બીજું છે કમિશનની આવક, તેમાંથી કોઈ કમિશનની આવક થાય, ડિવિડન્ડની આવક થાય। ડિવિડન્ડ એટલે કે જે તમે શેરમાં રોકાણ કર્યું હોય તો શેરના બદલામાં તમને જે વ્યાજની રકમ મળે તેને ડિવિડન્ડની આવક કહે છે। આ આવકો નિયમિત ધોરણે મળતી રહે છે। અમુક આવકો નિયમિત સ્વરૂપની હોતી નથી। આ આવકો કેવી છે? આ નિયમિત છે, જે તમને ધંધામાંથી પ્રાપ્ત થાય છે, જ્યારે અમુક એવી હોય છે કે જે તમને નિયમિત સ્વરૂપે મળતી નથી। તો દાખલા તરીકે ધંધાની જૂની મિલકતનું વેચાણ, શેર મૂડી મેળવવી, ડિબેન્ચર બહાર પાડવા વગેરે આવક એવી છે, નિયમિત સ્વરૂપની નથી। હવે મિલકતોનું આપણે વારંવાર શું કરતા ન હોય, રોજનું વેચાણ તો ન કરતા હોય, બરાબર। દાખલા તરીકે આપણે કોઈ મકાન લીધું હોય તો મકાન આપણે કંઈ રોજ તો ન બદલતા હોય, એ રીતે આપણે કોઈ ફર્નિચર ઘરમાં લીધું હોય તો એ બધી મિલકતો છે, તો એ મિલકતો આપણે વારંવાર તો ન વેચતા હોય, એટલા માટે આને શું ન કહેવાય, આ નિયમિત સ્વરૂપની હોતી નથી। એ રીતે શેર મૂડી મેળવવી, તો કંપની શેર મૂડી કંઈ કાયમી ન મેળવતી હોય, એ એક જ વખત શેર બહાર પાડે છે અને મૂડી ભેગી કરી છે। એવી જ રીતે ડિબેન્ચર છે એ ઉછીની મૂડી છે, તો ઉછીની મૂડી પણ એક જ વખત એ લોકો બહાર પાડે છે અને બીજી વખત બહાર પાડવામાં, એટલે કે રોજ બહાર પાડવામાં આવતી નથી। એટલે આ કઈ પ્રકારની આવક છે તો કે અનિયમિત આવક કહી શકાય। આ આવકોને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, નિયમિત મહેસૂલી આવકો અને બીજું છે જે આવકો નિયમિત સ્વરૂપની નથી તે મૂડી આવકો। જે નિયમિત હોય છે તેને કઈ આવક કહે છે તો કે મહેસૂલી આવક ગણાય છે, અને જ્યારે અનિયમિત સ્વરૂપની હોય તે આવકો કઈ ગણાય છે તો કે મૂડી આવકો ગણાય છે। અહીંયા આવકોના સંદર્ભમાં આપણે બે પ્રકાર આપેલા છે, મૂડી આવકો અને મહેસૂલી આવકો। આવકો પ્રકારો અંગે નીચે પ્રમાણે સમજૂતી આપવામાં આવી છે।
તો મૂડી આવકો એટલે કે આ પ્રકારની આવક નિયમિત રીતે મળતી નથી. આ પ્રકારની આવક મિલકતના વેચાણમાંથી પ્રાપ્ત થાય છે. શેમાંથી પ્રાપ્ત થાય છે? મિલકતના વેચાણમાંથી. જેમ કે કંપની હોય તો ડિબેન્ચર બહાર પાડીને પ્રાપ્ત કરવામાં આવે છે. મિલકતનું વેચાણ વારંવાર થતું નથી. ડિબેન્ચર વારંવાર બહાર પાડવામાં આવતા નથી. આ પ્રકારના આવકો વારંવાર ઊભી થતી નથી કે મળતી પણ નથી. એટલે આ પ્રકારની આવકો કેવી ગણાય છે? તો કે મૂડી આવકો ગણવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ મહેસૂલી આવક કોને કહેવાય? આ પ્રકારની આવકોનો પ્રવાહ વર્ષ દરમિયાન રહેવા પામે છે. એટલે આ આવકોના આધારે જે તે વર્ષમાં કમાયેલ નફા અથવા તો થયેલ નુકસાન અંગેની જાણકારી આપણે મળે છે. આ પ્રકારની આવકના વેચાણની આવક, પછી કમિશનની આવક, વટાવની આવક, ભાડાની આવક વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારની આવક વારંવાર ઊભી થાય છે અને મહેસૂલી આવકને મહેસૂલી ઉપજ પણ કહે છે. તો મિત્રો, મહેસૂલી આવક એટલે કે રોજબરોજની થતી આવકો હોય છે, જે વેચાણમાંથી થતી હોય, જે કમિશન મળતું હોય, જે ભાડાની આવક હોય, તેને મહેસૂલી આવકો કહે છે. આવકો કેવી હોય છે? તો કે રોજબરોજની એટલે કે નિયમિત સ્વરૂપની હોય છે. જ્યારે મૂડી આવકો કેવી હોય છે? અનિયમિત એટલે કે વારંવાર ઉદ્ભવતી નથી. અને મહેસૂલી આવકને મહેસૂલી ઉપજ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ ધંધામાં આવક થાય એમ આપણે ચૂકવણીઓ એટલે કે પેમેન્ટ પણ કરવું પડતું હોય છે. એટલે ધંધામાં વાત કરીશું આપણે ચૂકવણીઓનો. ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારોને પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે ત્યારે તેને શું કહેવાય છે? તો કે જાવક તરીકે ઓળખવામાં આવે છે. જેમ આપણે આવકમાં રૂપિયા આવે છે એમ જાવકમાં આપણા રૂપિયા પણ જાય છે. એટલે અમુક જે આવકો મેળવવા માટે ખર્ચાઓ પણ કરવા પડતા હોય છે. તો આ ખર્ચાઓને પણ તે ચૂકવવા સ્વરૂપના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ચૂકવાતી નિયમિત આવકો અને વર્ષ દરમિયાન નિયમિત ન ચૂકવાતી આવકો. દાખલા તરીકે ભાડાના મકાનમાં કરવામાં આવે છે અને દર મહિને નિયમિત ભાડું ચૂકવવામાં આવે છે. તો આ જાવકની નિયમિત પ્રકારની છે. દાખલા તરીકે તમે કોઈ ભાડાના મકાનમાં રહેતા હોવ તો તમારે દર મહિને શું કરવું પડે? તો કે ભાડું ચૂકવવું પડે છે. માટે આ આવકને કઈ આવક કહે છે? તો કે નિયમિત આવક કહે છે. આખા વર્ષ દરમિયાન ચૂકવવામાં આવે છે. ધારો કે ધંધામાં યંત્ર ખરીદવામાં આવે તો આ ખર્ચ નિયમિત પ્રકારનો નથી. આમ ખર્ચને પણ આવકની જેમ બે પેટા ભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે. હવે દાખલા તરીકે તમે કોઈ મિલકત ખરીદો છો તો એ વારંવાર તો આપણે રોજ તો ખરીદતા ન હોય. એટલે મિલકતો ક્યારે ખરીદવામાં આવે? અમુક સમયે. એટલે અમુક સમયે તમે ખરીદો છો એટલે નિયમિત રીતે તમે શું નથી કરતા? તો કે નિયમિત રીતે તમે તેની પાછળ કોઈ ખર્ચા કરતા નથી. તો અહીંયા બે પ્રકારના છે. તો એને મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા. તો અહીં આપણે વાત કરીશું મૂડી ખર્ચા એટલે શું. આ પ્રકારના ખર્ચા કેવા હોય છે? તો કે નિયમિત રીતે થતા નથી. સામાન્ય રીતે મિલકતની ખરીદી વખતે મૂડી ખર્ચા થતા હોય છે. દાખલા તરીકે યંત્રની ખરીદી મિલકત વારંવાર ખરીદવામાં આવતી નથી, તેથી તે મૂડી ખર્ચ છે. અને ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે તે શું ગણાય છે? તો કે મૂડી ખર્ચ એટલે કે જાવક ગણવામાં આવે છે. તો મૂડી ખર્ચા જે છે એ કેવા છે? તો કે અનિયમિત. જ્યારે મહેસૂલી ખર્ચા કોને કહેવાય? તો કે આ પ્રકારના ખર્ચાનો પ્રવાહ કેવો હોય છે? સતત રહેવા પામે છે અને આ ખર્ચના આધારે નફા નુકસાનની ગણતરી થાય છે. તો મહેસૂલી ખર્ચાને લીધે જે તે વેપારીના ધંધાની નફા નુકસાનની સ્થિતિ આપણે જાણી શકીએ છીએ. આ પ્રકારના ખર્ચામાં શું શું હોઈ શકે? તો કે પગાર હોઈ શકે, મજૂરી હોઈ શકે, ટેલિફોન ખર્ચ હોઈ શકે, જાહેરાત ખર્ચ હોઈ શકે વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. પ્રસારિત મહેસૂલી ખર્ચા કોને કહેવામાં આવે છે? તો કે પ્રસારિત એટલે કે આ પ્રકારના ખર્ચાઓને અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે. આ અંગે મુદ્દા નંબર આપણે 15માં ચર્ચા કરવામાં આવેલ છે. તો મિત્રો, આપણે આગળ જોયું કે અવાસ્તવિકને બીજું એક નામ છે પ્રસારિત મહેસૂલી ખર્ચા. બરાબર, જે અમુક મિલકતોની પાછળ
જે ખર્ચા કરવામાં આવે છે તેના વિશે આપણે વાત કરી ગયા હમણાં અવાસ્તવિક મિલકતની. હવે વાત કરીએ આપણે ખર્ચ એટલે શું. જે ખર્ચ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તેને શું ગણવામાં આવે છે, તો કે ખર્ચ કહેવામાં આવે છે. હિસાબી વર્ષ 12 મહિનાનું હોય છે. હિસાબી વર્ષ કેટલા વર્ષનો હોય છે? 12 મહિનાનો હોય છે. અને આ ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. દાખલા તરીકે પગાર ખર્ચ હોય છે, મજૂરી ખર્ચ હોય છે, દલાલી ખર્ચ હોય છે, કમિશન ખર્ચ હોય છે, વટાવ ખર્ચ હોય છે અને ઘસારો વગેરે કેવા છે, તો કે ખર્ચ. બરાબર. ઘસારો એટલે તમે નામ સાંભળ્યું હોય કે ન હોય, પણ ઘસારો એટલે કે જે તે મિલકતોમાંથી જે બાદ કરવામાં આવતો હોય તેને ઘસારો કહેવામાં આવે છે. અને એ ઘસારો એ ધંધાનો શું છે, તો કે ખર્ચ છે. એવી જ રીતે જેમ ધંધામાં ખર્ચ થતો હોય એવી રીતે ધંધામાં ઉપજ પણ થતી હોય. ઉપજ એટલે કે લાભ. માલ કે ગ્રાહક કે સેવાનું ગ્રાહકને અનુક્રમે વેચાણ કરવામાં આવે છે અથવા તો પૂરી પાડવામાં આવે ત્યારે ધંધાને ઉપજ થઈ ગણી કહેવાય. બરાબર. તમે ગ્રાહકને કોઈ પણ માલનું વેચાણ કરો અથવા તો સેવા આપો તો એના બદલામાં જે તમને વસ્તુ મળે, જે રૂપિયા મળે છે એને શું ગણવામાં આવે છે, તો કે ઉપજ થઈ ગણી કહેવાય. ઉધાર વેચાણ કરવામાં આવેલ હોય અને રકમ મળવાની બાકી હોય તો તેને શું ગણવામાં આવે છે, તો કે ઉપજ કહેવામાં આવે છે. અથવા તો તમે કોઈને ઉધાર વેચાણ કરેલું હોય તો એવા સંજોગોમાં એ રૂપિયા તમને મળવાના બાકી છે તો એને શું કહેવામાં આવે છે, તો કે તેને ઉપજ ગણવામાં આવે છે. તો મિત્રો, આપણો ભાગ 3 અહીંયા સુધી રાખશું. કાલે ફરી મળશું આપણે ચોથા ભાગ સાથે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં જણાવો. અને જે લોકો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરો, કેમ કે એટલી મહેનત તમારા માટે અમે અહીંયા કરીએ છીએ કે જેથી કરીને તમને સારામાં સારું એવું એકાઉન્ટનું નોલેજ પ્રાપ્ત થાય અને તમે સારી રીતે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો તો એ તમને મદદરૂપ થાય તો એવી આશાથી અમે આ વિડીયો બનાવીએ છીએ. અને એટલી મહેનતથી અમે કરીએ તો પ્લીઝ એક લાઈક પ્લીઝ કરજો. તો મારો વિડીયો જોવા બદલ આભાર. થેન્ક યુ.